નમસ્કાર મિત્રો. વાળ ખરતા અટકાવવા અને નવા વાળ ઉગાડવાનો અક્ષીર આયુર્વેદિક ઈલાજ. મિત્રો, આજકાલ વાળ ખરવાની સમસ્યાથી છોકરાઓ અને છોકરીઓ બંને ખૂબ જ પરેશાન છે. બજારમાં મળતા મોંઘા મોંઘા કેમિકલવાળા શેમ્પૂ, લોશન અને હેર સિરમ પાછળ હજારો રૂપિયા બગાડ્યા પછી કોઈ પરિણામ મળતું નથી. મિત્રો, આયુર્વેદમાં વાળને મૂળમાંથી મજબૂત કરવાનું અને ખરી ગયેલા વાળને પાછા ઉગાડવાનું બહુ જ અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું છે. આજે એક હેલ્થ વર્કર તરીકે હું તમને વાળ ખરવાનું સાચું કારણ સમજાવીશ અને ઘરે જ એક એવું આયુર્વેદિક તેલ બનાવવાની રીત શીખવાડીશ કે જેના માત્ર 2 અઠવાડિયાના ઉપયોગથી તમારા વાળ ખરતા હશે તો બિલકુલ બંધ થઈ જશે. તો મિત્રો, વિડીયો ખૂબ જ ઉપયોગી છે એટલે છેલ્લે સુધી જરૂર જોજો. મિત્રો, વાત કરીએ તો વાળ કેમ ખરે છે. તો મિત્રો, આયુર્વેદ અને મેડિકલ સાયન્સ આના વિશે શું કહે છે. તો પહેલા એ સમજીએ કે વાળ કેમ ખરે છે. આયુર્વેદ અનુસાર જ્યારે આપણા શરીરમાં પિત્ત દોષ, પેટની ગરમી વધી જાય છે ત્યારે એ ગરમી આપણા માથા તરફ ધસે છે અને આ ગરમી વાળના મૂળને સૂકવી નાખે છે, જેથી કરીને વાળ નબળા પડે છે અને ખરવા લાગે છે. જો મેડિકલ સાયન્સની ભાષામાં હું તમને કહું તો આપણા વાળને વધવા માટે લોહીનું પરિભ્રમણ, બ્લડ સર્ક્યુલેશન અને પૂરતા પોષક તત્વો જેવા કે આયર્ન, પ્રોટીન અને વિટામિન ઈની જરૂર હોય છે. જ્યારે શરીરમાં આ પોષક તત્વોની ઉણપ થાય અથવા જો હોર્મોનનું પ્રમાણ વધી જાય ત્યારે વાળના મૂળ એ સંકોચાઈ જાય છે અને વાળ પાતળા થઈને ખરી પડે છે. બજારના શેમ્પૂ માત્ર બહારથી વાળ સાફ કરે છે, તે મૂળ સુધી પહોંચતા નથી. ઈલાજ હંમેશા મૂળનો કરવો પડે છે. તો ચાલો જોઈએ આયુર્વેદિક ઉપાય. ઘરે જ બનાવો શુદ્ધ આયુર્વેદિક હેર ઓઇલ. મિત્રો, જરૂરી સામગ્રી નોંધ કરી લેજો. 200 ml શુદ્ધ કોપરેલ નારિયેળનું તેલ અથવા તો તલનું તેલ, 1 કપ તાજા ભૃંગરાજના પાન. જો પાન ન મળે તો આયુર્વેદિક સ્ટોરમાંથી ભૃંગરાજ પાવડર પણ તમે લાવી શકો છો. આયુર્વેદમાં ભૃંગરાજને કેશરાજ એટલે કે વાળનો રાજા કહેવાય છે. મિત્રો, બીજું છે 2 નંગ તાજા આમળા ઝીણા સમારેલા, 1 મુઠ્ઠી લીમડાના પાન જેમાં ભરપૂર બીટા કેરોટીન છે, 1 ચમચી મેથી દાણા અને 1 ચમચી કલોજી જેને બ્લેક સીડ્સ કહેવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ તેલ બનાવવાની રીત. તો સૌ પ્રથમ એક લોખંડની કઢાઈ લો અને એ લોખંડની કઢાઈમાં મિત્રો તમે જે સામગ્રી છે એ સામગ્રી નાખો. મિત્રો, આ કઢાઈ વાપરવાથી તેલમાં નેચરલ આયન ભળે છે જે વાળ તમારા કાળા રાખે છે. જેમાં કોપરેલ અથવા તલનું તેલ રેડો અને ગેસની આંચ એકદમ ધીમી રાખો. હવે તેમાં આમળાના ટુકડા, ભૃંગરાજ, મીઠો લીમડો, મેથી અને કલોજી આ બધું મિક્સ કરો. આ તેલને ધીમા તાપે 15 થી 20 મિનિટ સુધી ઉકળવા દો, જ્યાં સુધી બધી જ જડીબુટ્ટીઓનો રંગ કાળો કે લીલો ન થઈ જાય ત્યાં સુધી ઉકાળો. મિત્રો, તેલ ઉકળી ગયા પછી ગેસ બંધ કરી દો અને તેને આખી રાત કઢાઈમાં જ એવું ને એવું રહેવા દો. સવારે આ તેલને સુતરાઉ કપડાથી ગાળીને કાચની બોટલમાં ભરી લો. મિત્રો, તૈયાર છે તમારું આયુર્વેદિક તેલ. હવે વાત કરીએ વાપરવાની રીત. મિત્રો, અઠવાડિયામાં 2 વાર રાત્રે આ તેલથી આંગળીના ટેડવા વડે વાળના મૂળમાં હલકા હાથે 10 મિનિટ માલિશ કરો અને સવારે કોઈ માઇલ્ડ અથવા તો નેચરલ શેમ્પૂ જેમ કે અરીઠા, સિકાકાઈ આનાથી વાળ તમારા ધોઈ નાખો. મિત્રો, અંદરથી વાળને મજબૂત કરવાના 2 નિયમો. માત્ર તેલ લગાવવાથી કામ નહીં ચાલે, આહાર પણ એટલો જ જરૂરી છે.
આહાર પણ એવો લેવો પડશે. તો મિત્રો તેલ તો બહારથી કામ કરશે, પણ વાળને અંદરથી પોષણ આપવા માટે બે વાતોનું ખાસ ધ્યાન રાખો. આમળા અને એલોવેરાનું સેવન. રોજ સવારે ખાલી પેટે 2 ચમચી આમળાનો રસ અને 2 ચમચી એલોવેરા એટલે કે કુંવરપાઠાનો રસ 1 ગ્લાસ નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવો. આમળામાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ વાળને મૂળમાંથી સ્ટિમ્યુલેટ કરે છે અને અકાળે વાળ સફેદ થતા અટકાવે છે. મિત્રો શીર્ષાસન અને સર્વાંગાસન. મિત્રો હવે વાત કરીએ આસનની. રોજ 5 મિનિટ તમારા માથાને નીચે તરફ ઝુકાવો, જેમ કે પલંગ પર સૂતા સૂતા માથું નીચે લટકાવો. આનાથી વાળની ત્વચા એના તરફ લોહીનો પ્રવાહ વધે છે, જે નબળા પડેલા વાળના મૂળને નવું જીવન આપે છે. તો મિત્રો કેમિકલ વાળી મોંઘી મોંઘી પ્રોડક્ટ્સ જો તમે ખરીદો છો અને પૈસા બગાડો છો તો આજે જ બંધ કરો અને પ્રકૃતિના આયુર્વેદિક ઉપાયને અવશ્ય અપનાવો. મિત્રો ધૈર્ય રાખજો, કારણ કે આયુર્વેદિક ઉપાયો થોડો સમય લે છે, પણ પરિણામ કાયમી આપે છે. મિત્રો વિડીયોને શેર કરજો. સ્વસ્થ રહો, મસ્ત રહો.